હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા જ હશો. ઓકે, યસ, રેગ્યુલર અભ્યાસ કરતા રહો. ઓકે, રેગ્યુલર જે હોમવર્ક આપવામાં આવે છે એ પણ કરો. અને યસ, પ્લીઝ એ હોમવર્ક સબમિટ કરાવો. દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, તો સરને ખબર પડે કે તમે હોમવર્ક કરો છો કે નહીં. યસ, જેવું તમે કરતા હો, જે બુકમાં કરતા હો, કોઈ વાંધો નથી. યસ, મને ફોટા મોકલાઈ આપો એટલે સરને ખબર પડે. ઓકે, સો નાવ હવે આપણે ચેપ્ટર તરફ આવીએ. ઓકે, આપણે ક્રમચય સંચયનું ચેપ્ટર ચાલે છે. યસ, એમાં ક્રમચયની બેઝિક વસ્તુઓ આપણે જોઈ લીધી છે. યસ, ભિન્ન વસ્તુઓ અને યસ બધી વસ્તુ ભિન્ન ન હોય એના ક્રમચયો એ વસ્તુ આપણે જોઈ લીધી છે. એમના સૂત્રો આપણે જોઈ લીધા છે. બધી જ ભિન્ન હોય એમાંથી પુનરાવર્તન સિવાય અને પુનરાવર્તન સાથેના ક્રમચયો, અને જ્યારે બધી ભિન્ન ના હોય એમાંથી બધી જ વસ્તુ એક સાથે લેવાની છે ત્યારે એમના ક્રમચયો કેવી રીતે ગોઠવવાના છે. યસ, અહીંયા ત્રણ સૂત્રો છે. એક એનપીઆરનું સૂત્ર એટલે કે યસ એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ, અથવા તો એનપીઆરનું બીજું પણ સૂત્ર છે એનપીઆર ઇઝ ઇક્વલ્સ ટુ એન માઇનસ વન માઇનસ ટુ અપ ટુ એન માઇનસ આર પ્લસ વન. પણ યસ, એ થોડું અટપટું સૂત્ર છે. જ્યારે એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ એ સરળ છે. એમાં ફેક્ટોરિયલની સાથે આપણે કેવી રીતે ડીલ કરીએ છીએ, એનું ગણિત કેવી રીતે કરીએ છીએ, આપણે પ્રેક્ટિસ આગળ કરેલી છે એના પ્રમાણે એમાં એ વસ્તુઓ બધી આપણે લખતી જવાની છે. ઓકે, સો નાવ હવે અહીંયા એ એનપીઆર પુનરાવર્તન સિવાય ભિન્ન વસ્તુઓમાંથી આર વસ્તુઓની પુનરાવર્તન સાથેની ગોઠવણી એ એન ની આર ઘાત. યસ, અને બીજું યસ આપેલી એન વસ્તુઓ પૈકી P1 એક પ્રકારની સમસ્વરૂપ હોય, P2 બીજા પ્રકારની સમસ્વરૂપ હોય, પીકે કેવા પ્રકારની સમસ્વરૂપ હોય, તો યસ એની કુલ ગોઠવણીઓ એટલે કે એન ફેક્ટોરિયલ ભાગ્યા P1 ફેક્ટોરિયલ ઇન્ટુ P2 ફેક્ટોરિયલ PT ફેક્ટોરિયલ બેસ્ટ અપ ટુ પીકે ફેક્ટોરિયલ. યસ, એ વસ્તુઓ તમે સમજી ગયા હશો. ઓકે, ના અહીંયા છે ને જે એક્ઝામ્પલ છે એના કરતા થોડા અલગ છે. અહીંયા આપણને એનપીઆર ના સૂત્રનો ઉપયોગ કરીને યસ એટલે કે અહીંયા એનાલિટિકલ એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, ગાણિતિક એક્ઝામ્પલ આપેલા દાખલાની રીતે છે. ઓકે, સ્ટેટમેન્ટ નથી, એ રીતે આપણે જોઈએ. સરળ છે, આપણે આરામથી કરી શકીએ છીએ. ઓકે, ના અહીંયા નીચેનામાંથી એન ની કિંમત શોધો, એટલે કે સમીકરણ આપેલું છે એનપીઆર નું, એને ઉકેલીને આપણે એન નું મૂલ્ય શોધવાનું છે. યસ, અહીંયા આપણે ધ્યાન રાખવાનું, જ્યારે બી એનપીઆર નું સૂત્ર વાપરેલું હોય, ક્રમચય કે સંચયના સૂત્રો હોય, તો એમાં જે અંકો છે, ઓકે, એન કે આર કે જે બી હસ્તો એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ હશે, એટલે કે એમના મૂલ્યો કોઈ બી ધન પૂર્ણાંક હશે. એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. જવાબ જો કોઈ અપૂર્ણાંક આવતો હશે કે ઋણ આવતો હશે તો એ ગણતરીમાં આપણે લેવાનો નહીં, કારણ કે આ બધી જ વસ્તુઓ એ એમની ચોક્કસ સંખ્યા હોય અને એમની સંખ્યા એ કોઈ ચોક્કસ ધન પૂર્ણાંકથી આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. તો યસ, આપણે એ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું. ઓકે, સો જસ્ટ અહીંયા આપણે આ પહેલું સૂત્ર છે એમાંથી એનનું મૂલ્ય શોધવાનું છે. NP5 બરાબર 42 into NP3 જ્યાં n ગ્રેટર દેન 4. ઓકે, કારણ કે n ગ્રેટર દેન 4 એટલે કે અહીંયા n પ્રાકૃતિક સંખ્યા એટલે 5 કે 5 થી મોટી, અને જસ્ટ એ જરૂરી છે કારણ કે NP5 લખ્યું છે તો n નું મૂલ્ય r જેટલું કે r કરતા મોટું જ હોવું જોઈએ. ઓકે, જસ્ટ અહીંયા બંને કેસમાં આ વસ્તુ 5 હશે તો બંનેને સંતોષ, એટલે જસ્ટ આ કન્ડિશન એટલે લખી છે, બીજું કઈ નહીં. અને ઇનકેસ જવાબમાં પણ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, કારણ કે એનપીઆર માં આર નું મૂલ્ય એન જેટલું કે એન કરતા નાનું, એનો મતલબ એન નું મૂલ્ય આર જેટલું કે આર કરતા મોટું હોવું જ જોઈએ. ઓકે, સો જસ્ટ એ વસ્તુ છે. યસ, અહીંયા આપણે એનપીઆર ના જે બે સૂત્રો છે એ બે સૂત્રોનો પહેલા એક્ઝામ્પલમાં બતાવું છું. યસ, બીજામાં આપણે જસ્ટ ડાયરેક્ટ તમને ખબર પડી જશે કે કયું સરળ છે. ઓકે, અહીંયા આપણા પાસે એનપીઆર ના બે સૂત્રો છે. એનપીઆર ઇઝ ઇક્વલ્સ ટુ n minus 1 n minus 2 dash 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 n minus r plus 1. અહીંયા સુધી આનું વિસ્તરણ કરવાનું. યસ, આટલા પદો સુધી વિસ્તરણ કરવાનું એનપીઆર કહેવાય. અને બીજું સૂત્ર છે આપણા પાસે એનપીઆર ઇઝ ઇક્વલ્સ ટુ n ફેક્ટોરિયલ છેદમાં n minus r ફેક્ટોરિયલ. ઓકે, હું આને પ્રાધાન્ય આપું છું. ઓકે, ચોપડીમાં તમારે આ પ્રમાણે પણ આ કમ્પેરેટિવ સરળ પડશે. જસ્ટ બતાવું છું. તો યસ, અહીંયા એક પહેલી રીતે આપણે જોઈએ અને આનો ઉપયોગ કરીને આપણે લખીએ. તો અહીંયા NP5 છે તો યસ n બરાબર n જ છે, r બરાબર 5 છે, તો અહીંયા આના માટે લખી શકીશું આ n ફેક્ટોરિયલ છેદમાં આ બેના તફાવતનો ફેક્ટોરિયલ n minus 5
ફેક્ટોરિયલ આ વસ્તુ લખાશે. એ જ રીતે જમણી બાજુ 42 ઇન્ટુ np3 એટલે કે n ફેક્ટોરિયલ છેદમાં આ બેના તફાવતનો ફેક્ટોરિયલ એટલે કે n માઇનસ 3 ફેક્ટોરિયલ થશે. યસ, આ n ફેક્ટોરિયલ બંને બાજુથી કટ થઈ ગયા. યસ, હવે અહીંયા આપણે જોઈએ તો મારા પાસે n માઇનસ 5 ફેક્ટોરિયલ બાકી રહેશે અને n માઇનસ 3 ફેક્ટોરિયલ. આ બંનેમાંથી મોટું કયું? તો યસ કે આ બંનેમાંથી મોટું આ, કારણ કે આમાં n માંથી 3 બાદ થાય જ્યારે આમાં n માંથી 5 બાદ થાય. વધારે બાદ થઈ જાય એટલે નાનું છે અને આ મોટું છે. આને હું ડાબી બાજુ લાવું છું કે અહીંયા આ રીતે લખું છું n માઇનસ 3 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 5 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 42. હવે ફેક્ટોરિયલની જે ગણતરી કરીએ છીએ એમાં આપણે એ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય ત્યારે કે જે મોટું હોય એનું વિસ્તરણ કરવાનું અને જે નાનું આવે ત્યાં સુધીનું વિસ્તરણ કરવાનું. એટલે અહીંયા આનું વિસ્તરણ કરતા જઈશું તો n માઇનસ 3 આના પછી એક ઓછું આવ્યું છે એટલે -1 એટલે શું થશે? આમાંથી -1 કરીશું એટલે n માઇનસ 4 આવશે. પછી એનામાં પાછું એક માઇનસ બદ કરીશું તો યસ n માઇનસ 5 આવશે. ઓકે, જે આપણને ખબર છે. યસ, અહીંયા જસ્ટ લખી રાખો આ વસ્તુ. આપણે n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ લખી શકીએ અથવા તો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ફેક્ટોરિયલ આપણે લખી શકીએ. આપણે આ બેઝિક જોયું છે. ઓકે, એ વસ્તુનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે. પણ અહીંયા આ બધી વસ્તુ આપણે જે સંખ્યાઓ હતી 5 ફેક્ટોરિયલ કે 3 ફેક્ટોરિયલ એ ત્યારે લખીએ છીએ એ જ વસ્તુ અહીંયા પણ એપ્લાય થાય છે, કારણ કે n માઇનસ 3 એ કોઈક સંખ્યા હશે તો યસ પહેલું n માઇનસ 3 એના પછી એક પદ ઓછું -1 એટલે આના પછી n માઇનસ 4 આવશે. આનું નીચેનું ફેક્ટોરિયલ આવે ત્યાં સુધી વિસ્તરણ કરવાનું. એટલે અહીંયા લખી શકીએ આપણે n માઇનસ 3 એના પછીનું પદ આવશે n માઇનસ 4. ઓકે, ના હજુ બી એક વખત તમને જસ્ટ નો પ્રોબ્લેમ, વાંધો નથી. યસ, પછી આના કરતા એક ઓછું દેટ ઇઝ n માઇનસ 5 ફેક્ટોરિયલ. યસ, નીચેનું આવી ગયું, બસ ત્યાં આપણે ફેક્ટોરિયલ લખી દેવાનું. નીચે n માઇનસ 5 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 42. આ બે કટ થઈ ગયા. યસ, હવે બાકી મારા પાસે શું રહ્યું? n માઇનસ 3 ઇન્ટુ n માઇનસ 4 બરાબર 42. આ વસ્તુ મારા પાસે રહી. ના અહીંયા છે ને અહીંયા બી હું તમને એક્ઝામ્પલ બે રીતે કરું છું એ બતાવું છું. યસ, એમ જોવા જઈએ તો n માઇનસ 3 n માઇનસ 4 આ બે ક્રમિક સંખ્યાઓ થશે, કારણ કે યસ 3 બાદ કરીએ. યસ, 7 માંથી 3 બાદ કરીએ. ઓકે, અને 7 માંથી 4 બાદ કરીએ તો 7 માંથી 3 બાદ કરીએ તો 4 અને 4 બાદ કરીએ તો 3. 4 અને 3 બે ક્રમિક સંખ્યાઓ આવી. યસ, આ હંમેશા, કારણ કે n એ પ્રાકૃતિક સંખ્યાઓ વાળ્યા n માઇનસ 3 n માઇનસ 4 આ બંને હંમેશા ક્રમિક સંખ્યાઓ આવશે. તો યસ, અહીંયા તમે ડાયરેક્ટલી અહીંયા આ બેનો ગુણાકાર જસ્ટ અહીંયા લખું છું n માઇનસ 3 n માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 42 છે. હવે આ બે ક્રમિક પદો છે એટલે કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ થશે, એમનો ગુણાકાર 42. તો એવી બે કઈ ક્રમિક સંખ્યાઓ છે કે જેનો ગુણાકાર 42 થાય? તો કે 7 અને 6. ઓકે, એટલે યસ, આને છે ને પરિણામ 1 આપું છું. બે રીતે કરી શકીશું આપણે એના માટે. અહીંયા યસ, અહીંયા આની જગ્યાએ હું આ રીતે લખી શકીશ n માઇનસ, આ જસ્ટ ફક્ત ક્રમચય અને સંચયમાં આ ટ્રીક છે. n માઇનસ 3 ઇન્ટુ n માઇનસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ આની જગ્યાએ 7 ગુણ્યા 6 આ રીતે લખી શકું, કારણ કે આ ક્રમિક પદો છે. યસ, n માઇનસ 3 અને n માઇનસ 4 એ બે ક્રમિક સંખ્યાઓ થશે, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ થશે. અને જમણી બાજુ 42, આ બાજુ આ બેનો ગુણાકાર છે. તો યસ, આપણે 42 એવી બે કઈ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 42 થાય તો 7 અને 6. જો બંને બાજુ આપણે સરખાવીશું તો અહીંયા n માઇનસ 3 બરાબર 7 અને n માઇનસ 4 બરાબર 6. બંનેમાંથી સેમ જવાબ આવશે, માટે n બરાબર 10. ઓકે, જસ્ટ આ રીતે પણ તમે કરી શકો છો, અથવા એક પરથી યસ તમે આનું ઉકેલ મેળવો. તો જસ્ટ આનું વિસ્તરણ કરશો તો આનું વિસ્તરણ થશે n સ્ક્વેર માઇનસ 4n માઇનસ 3n પ્લસ 12 ઇઝ ઇક્વલ્સ ટુ 42 થશે. n સ્ક્વેર માઇનસ 7n 12 માઇનસ 42 એટલે -3 ઇઝ ઇક્વલ્સ ટુ 0.
આ આપણને મળશે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ આપણે અવયવો પાડવા પડશે. અહીંયા અવયવો કોના પાડવાના છે કે -30 ના. -30 છે એટલે એના એવા બે અવયવ કે જેનો તફાવત મધ્યમ પદનો સહગુણક આવે. એટલે 30 ના એવા બે અવયવ જેનો તફાવત 7 થાય એવું 10 તરી 30. એટલે અહીંયા 10 અને 10 તરી 30. હવે આમાંથી આ બંનેના ચિહ્નો તો યસ જે મધ્યમ પદનું ચિહ્ન હોય એ મોટી સંખ્યાને એનાથી વિરોધનું બીજાને. એટલે આ મધ્યમ પદ ઋણ છે, મોટી સંખ્યા 10 એટલે -10 અને આ +3 માટે અહીંયા તમે જસ. અને અહીંયા બીજું એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે હવે જસ આ બધી વસ્તુ આપણે થોડી ડેવલપ કરવી પડશે. જ્યારે દ્વિઘાત સમીકરણ હોય અને વર્ગવાળા પદનો સહગુણક 1 હોય ને ત્યારે અવયવો ડાયરેક્ટ લખાશે આ રીતે n-10 અને બીજામાં n+3 = 0. આ પણ ક્યારે કે જ્યારે વર્ગવાળું દ્વિઘાત સમીકરણ હોય એમાં વર્ગવાળું પદ હોય, સાદું સ્વરૂપ હોય ને યસ, એમાં જો વર્ગનો સહગુણક 1 છે, એક એના સાથે બીજું કોઈ સંખ્યા નથી તો આ ડાયરેક્ટ લખાશે. નહીં તો આપણે અહીંયા n² -10n + 3n - 30 એ પ્રમાણે કરીને પછી અવયવો પાડીને આગળ વધી શકીએ. જસ્ટ અહીંયા n² નો સહગુણક 1 છે તો એ ડાયરેક્ટ આ જ તમે લખી શકશો ને એ જવાબ આવે. ઓકે, તો આના પરથી આપણને શું મળશે? n-10 બરાબર 0 અથવા n+3 બરાબર 0 માટે n બરાબર 10 અથવા n બરાબર -3. પરંતુ n is not equal to n બરાબર -3 શક્ય નથી. કારણ કે આપણે મેં તને જસ્ટ પહેલા સ્પષ્ટતા કરી, જ્યારે બી ક્રમચય સંચયમાં NPR ના સૂત્રો આવશે તો એમાં જે બી n કે r એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ જ હોવી જોઈએ. તો યસ આ પ્રાકૃતિક સંખ્યા નથી આ છે માટે n બરાબર 10 જવાબ. આ રીતે કરી શકો છો. જસ્ટ મેં અહીંયા બતાવ્યું એ રીતે અથવા તો જસ્ટ આ રીતે કર્યું છે ને ક્રમિક પદોનો ગુણાકાર છે, જમણી બાજુના પદોને ક્રમિક પદોના ગુણાકારમાં આપણે બતાવ્યું. પણ અહીંયા એમાં ધ્યાન રાખવાનું તમારે કે યસ અહીંયા n-3 એ n-4 કરતા મોટું છે તો યસ આમાં મોટું અને ગુણ્યા નાનું એ વસ્તુ ધ્યાન રાખવાનું હોય. ઓકે, સો જસ્ટ એક ખાસ ધ્યાન રાખવાનું હોય તો ડાયરેક્ટ તમારો જવાબ આવી જશે. અથવા તો તમે જસ્ટ આને એક્સટેન્ડ કરીને આ રીતે કરશો તો તમને અહીંયા દ્વિઘાત સમીકરણ પ્રમાણે તમે કરી શકશો ને એ પ્રમાણે પણ જવાબ છે. એમાં પછી તમારે યસ એનું મૂલ્ય ઋણ આવે છે જે શક્ય નથી એ રીતે કાઢવું પડશે અને પછી તમે આ જવાબ લખી શકશો. ઓકે, ના હવે છે ને મારે બીજી રીત બતાવવાની છે. એક કામ કરું છું, આ એક્ઝામ્પલ ભૂસી નાખું છું, નેક્સ્ટમાં લઈશું હજુ બી અથવા બીજી રીત. યસ બીજી રીતમાં આપણે શું કરીએ છીએ હું તમને બતાવું છું. આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, જેથી તમને એમનો પણ અંદાજ આવી જાય કે શું થશે કે નહીં. ઓકે, એટલે અહીંયા ઓર બીજી રીત. ઓકે, એમાં આપણે NPR બરાબર n આનું n નું n-r+1 સુધીનું વિસ્તરણ. ઓકે, એટલે અહીંયા NP5 છે. ઓકે, NP5 છે એટલે n-1 એટલે લખતા જઈશું. છેલ્લે r બરાબર અહીંયા મૂકીશું તો અહીંયા શું આવશે? n-5+1. n-5+1 એટલે કે n-4. એટલે કે આનું n-4 સુધી આપણે વિસ્તરણ કરવાનું. એટલે અહીંયા બીજી રીતમાં અહીંયા પહેલા તો આ વસ્તુ લખું NP5 = 42 into NP. ઓકે, તો યસ અહીંયા આ સૂત્ર પ્રમાણે યસ જે ઉપર સંખ્યા હોય એનું વિસ્તરણ કરતું જવાનું છે અને છેલ્લે ફેક્ટોરિયલ નથી લખવાનું. જસ્ટ એટલા ત્યાં સુધી એટલા પદ સુધીનું એનું વિસ્તરણ આવશે. n-r+1 અહીંયા r બરાબર 5 છે, n-5+1 એટલે કે n-4 એટલે કે આનું લખાશે આ રીતે n-1, n-2, n-3 અને આ n-4. યસ આ રીતનું તમારું વિસ્તરણ તમે લખી શકો. આના સૂત્ર પ્રમાણે આવું યસ લખાશે. બરાબર, જમણી બાજુ પણ એ જ વસ્તુ કરીએ તો 42 into NP3 છે એટલે કે n થી શરૂઆત કરીએ આપણે, જે ઉપર પદ હશે એ, પછી એનું વિસ્તરણ n-r એટલે કે બીજામાં જમણી બાજુમાં r બરાબર આપણા પાસે
r બરાબર આપણા પાસે 3 છે, અહીંયા 3 મૂકું તો n-3 પ્લસ 1 એટલે કે n-2. જમણી બાજુ આપણે આ રીતે લખવું પડે n-1 n-2 જસ્ટ અહીંયા લખું કારણ કે npr બરાબર n-1 n-2 ડેશ 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 n-r પ્લસ 1. આ સૂત્રનો મેં ઉપયોગ કર્યો. તો યસ એ આપણે બંને બાજુ જોઈએ તો યસ n કટ થઈ ગયા, n-1 n-1 n-2 n-2 કટ થઈ ગયા. બાકી મારા પાસે શું રહ્યું? n-3 n-4 બરાબર 42. યસ આવી ગયું પદ. પછી યસ બાકીનો દાખલો એ રીતે પછી આ રીતે કરો છો અથવા તો આ રીતે, બે માંથી કોઈ પણ એક તમને જે પણ અનુકૂળ આવે એ આગળ તમે એક્સટેન્ડ કરી શકો છો. આગળનું સેમ પ્રોસેસ છે, હું તમને બતાવતો નથી. યસ ફર્સ્ટ એક્ઝામ્પલ હતો અને જસ્ટ મારો ઇન્ટેન્શન મેઇન એ જ હતો કે યસ આપણે આને બે રીતે આ રીતે ચોપડીમાં કરેલું છે. યસ મેં તમને બતાવ્યું છે. ઓકે, એમાં આ સૂત્ર આપણે વાપરીએ છીએ. એમાં n જે ઉપર હોય, જે આપેલી ઉપરોક્ત સંખ્યા હોય એનું વિસ્તરણ કરતું જવાનું, એના ફેક્ટોરિયલ પ્રમાણે એનું વિસ્તરણ કરતું જવાનું છે. ક્યાં સુધી? તો કે n-r+1 માં પદ સુધીનું વિસ્તરણ. એટલે અહીંયા પહેલામાં 5 હતું એટલે n-r+1 બરાબર આના માટે થશે n-4. એટલે એનું મેં n થી શરૂઆત કરીને n-4 સુધી લખ્યું. જ્યારે આમાં આ જે છેલ્લું પદ છે એ n-3+1 એટલે કે n-2 સુધી આવશે. તો યસ મેં કીધું n-2 સુધી વિસ્તરણ કરીને લખ્યું. જસ્ટ આ રીતે બરાબર. જસ્ટ બંનેમાંથી તમને જે અનુકૂળ પડે. અગેન જે દ્વિઘાત સમીકરણ પ્રમાણેનું આવે છે આ રીતે યસ n-3 n-4 બરાબર 42 આવી જાય. તો યસ આ રીતે, કારણ કે આ બે ક્રમિક સંખ્યાઓ છે. મેં તમને જસ્ટ એક્ઝામ્પલ થી બતાવ્યું હતું એ પ્રમાણે. યસ તમે n બરાબર જો 8 હોય તો n-3 બરાબર 5 અને n-4 બરાબર 4 એટલે 5 અને 4 એટલે યસ આ બે ક્રમિક સંખ્યાઓ જ આવે અને પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાં ક્રમિક સંખ્યાઓ જ હોય. જ્યારે આપણે ક્રમચયની વાત કરીએ છીએ ત્યારે આપણે એના પૂરતું જ લિમિટેશન રાખીશું. ઓકે, સો જસ્ટ આ રીતે આપણા દાખલાઓ કરવાના છે. ઓકે, જસ્ટ ડુ ઇટ. બીજો એક્ઝામ્પલ હું તમને કરીને બતાવું છું. ઓકે, બટ હું આ વસ્તુ પ્રિફર કરીશ. આ બહુ જ સરળ થઈ જશે. એમાં જસ્ટ આ બધી વસ્તુઓ વિચારવાની નથી કે કેટલા પદ સુધીનું વિસ્તરણ કરવાનું છે. ઓકે, એ છેલ્લે પછી યસ આ રીતનું આવી જાય પછી જ આપણે વિસ્તરણનું વિચારીએ છીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા આમાં જ બીજો એક્ઝામ્પલ લખ્યું છે. n નું મૂલ્ય શોધવાનું છે. આપણે ફર્સ્ટ કર્યો એ રીતનું જ છે. અહીંયા np4 ભાગ્યા n-1 p4 બરાબર 5/3 n greater than 4 આપણને કીધું છે. ઓકે, તો યસ અહીંયા npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો અહીંયા np4 માટે લખાશે n ફેક્ટોરિયલ છેદમાં n-4 ફેક્ટોરિયલ આ વસ્તુ લખાશે. એ જ રીતે નીચે યસ n-1 યસ એની જગ્યાએ n-1 છે અહીંયા આ લખાશે npr પ્રમાણે n-1 ફેક્ટોરિયલ છેદમાં આ બેનો તફાવત એટલે કે n-1 -4 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ અહીંયા n ની જગ્યાએ n-1 છે એટલે અહીંયા n-1 ફેક્ટોરિયલ. યસ અને અહીંયા યસ આ બેનો તફાવત એટલે આ વસ્તુ થશે ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખીશું 5/3. અહીંયા પદોની ગોઠવણી કરીશું તો લખાશે આ n ફેક્ટોરિયલ છેદમાં n-4 ફેક્ટોરિયલ ગુણ્યા યસ છેદનો છેદ અંશમાં જશે આ થશે n-5 ફેક્ટોરિયલ અને છેદમાં આવશે n-1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 5/3. યસ હવે આપણે ફેક્ટોરિયલનું જે ગણિત ભણ્યા છે એના પ્રમાણે અહીંયા જોઈએ n ફેક્ટોરિયલ અને n-1 ફેક્ટોરિયલ. યસ આનું વિસ્તરણ કરીશું તો n ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ આવશે. કટ થઈ ગયું. યસ હવે બાકીના બેમાં યસ n-5 મોટું કે n-4 મોટું? તો કે યસ n-4 મોટું, કારણ કે ઓછી સંખ્યા બાદ થાય છે. જ્યારે વધારે સંખ્યા બાદ થાય એટલે નાનું થઈ જાય મોટું. આનું વિસ્તરણ કરીશું તો n-4 તો આના પછીનું જે પદ હશે એ n-5 ફેક્ટોરિયલ હશે. ઓકે, જે મેં અહીંયા લખી રાખ્યું છે n ફેક્ટોરિયલ જગ્યાએ આપણે n ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ લખી શકીએ અથવા તો n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2 ફેક્ટોરિયલ. યસ જ્યાં સુધી 1 નથી આવતું ત્યાં સુધી આપણે એનું વિસ્તરણ લખી શકીએ છીએ. પરંતુ અહીંયા ફેક્ટોરિયલની યસ જેનાથી ઉડી જાય કે કાપી શકાય એના માટે આપણે સરખા પદ આવે ત્યાં સુધીનું જે નાની સંખ્યા હોય એનું વિસ્તરણ કરતા જઈએ. ઓકે, તો અહીંયા n ફેક્ટોરિયલ એટલે આમાં આની જગ્યાએ
n ઇન્ટુ n -1 ફેક્ટોરિયલ હું લખી શકીશ. યસ, એ જ રીતે અહીંયા n -4 એના પછીનું પદ -1 એટલે અહીંયા n -5 ફેક્ટોરિયલ -1 કરીશ એટલે n -5 ફેક્ટોરિયલ થશે. આને જેમ છે તેમ રાખવાનું. ઓકે, આ ચકાસણી કરવાની કે કયા મોટા છે ને કયા નાના છે. ઇઝ ઇક્વલ્સ ટુ 5/3 એટલે અહીંયા આ કટ થઈ ગયું, આ કટ થઈ ગયું. જસ્ટ મારા પાસે બાકી શું રહ્યું માટે n છેદમાં n -4 બરાબર 5/3. યસ, હવે n નું મૂલ્ય શોધવાનું છે. ચોકડી ગુણાકાર કરો તો યસ આ થશે 3n અને આ થશે 5n -20. n વાળા પદો એક બાજુ બાકી એટલે અહીંયા થશે 5n -3n અને જમણી બાજુ લઈ ગયા ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ 20. ઓકે, માટે અહીંયા 2n બરાબર 20 માટે n બરાબર 10. આ રીતે આ દાખલો થાય. યસ, અહીંયા જસ્ટ અવયવ કે એવું કઈ વસ્તુ આવતું નથી. એ તો જરૂરી નથી કે દરેક વખતે અવયવ આવે કે દ્વિઘાત બને. એ સારી રીતનું આપેલું તો આ રીતે પણ એક્ઝામ્પલ આપણે કરી શકીએ છીએ. ઓકે, તો જસ્ટ આ રીતે એક્ઝેક્ટલી 2 એક્ઝામ્પલ તમારે સ્વાધ્યાય 7.3 છે એ તમારે કરવાનું છે. એ તમારા આજે હોમવર્કમાં હશે. ઓકે, જસ્ટ લખી લો. આપણે હવે બીજા એક્ઝામ્પલો જોઈએ. જે સ્ટુડન્ટ અહીંયા મેં બીજો એક એક્ઝામ્પલ લખ્યો છે. જો 5 ઇન્ટુ 4pr બરાબર 6 ઇન્ટુ 5pr -1 હોય તો r શોધો. ઓકે, યસ, આગળના આપણે જે દાખલાઓ જોયા એ દાખલાઓમાં આપણને n નું કિંમત શોધવાની કીધી હતી, જ્યારે અહીંયા એનાથી ઉલટું આ r ની કિંમત શોધવાની કીધી છે. ઓકે, નાઉ અહીંયા r ની કિંમત શોધવાની કીધું છે ને ત્યારે આપણને ખબર છે કે NPR નું સૂત્ર ત્યારે શક્ય બને કે જ્યારે r નું મૂલ્ય n કે n કરતા નાનું હોય. ઓકે, એટલે અહીંયા આપણે જસ્ટ પહેલા એ ચકાસણી કરી લઈ. અહીંયા ઓકે 4pr છે n થયું r એટલે કે અહીંયા એનો મતલબ r લેસ ધેન ઇક્વલ્સ ટુ 4 અને કારણ કે જે સૂત્ર છે ને આ બંને વસ્તુ બાજુ થવું જોઈએ. એ જ રીતે NPR r ની જગ્યાએ r માઇનસ એટલે આ આના જેટલું કે આનાથી નાનું જવું જોઈએ એટલે કે r -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5. આનો અર્થ r લેસ ધેન ઇક્વલ્સ ટુ 4 અને r લેસ ધેન ઇક્વલ્સ ટુ 6. ઓકે, એટલે અહીંયા r નું મૂલ્ય 4 થી નાનું અને 6 થી નાનું. ઓકે, એટલે એનો અર્થ શું થાય કે આપણે જસ્ટ 4 થી નાનું લખીએ એનો મતલબ એમાં 6 થી નાનું આવી જ ગયું. ઓકે, પણ જો 6 થી નાનું લખીએ તો એમાં 4 થી નાનું છે એવું શક્ય શકાશે નહીં, કારણ કે 5 આવશે તો યસ એ એટલે આ બંનેનું સમાધાન કરતું માટે અહીંયા યસ થવું જોઈએ. ઓકે, માટે અહીંયા આ બંનેમાંથી કારણ કે બંને સમીકરણો બંને બાજુ યસ સાચ કારણ બંને બાજુ આ સરખો જ વપરાશે. ઓકે, એટલે એના માટે અહીંયા r લેસ ધેન ઇક્વલ્સ ટુ 4 હોવું જોઈએ. ઓકે, સો જસ્ટ જવાબમાં જે જવાબો આવશે એ જવાબોમાં r નું મૂલ્ય 4 કે 4 કરતા નાનું હોય એ જવાબ આપણે ગણતરીમાં લેવાનો. ઓકે, સો જસ્ટ હવે આપણે દાખલો ગણતા જઈએ. યસ, અહીંયા માટે હવે જસ્ટ બીજું કંઈ જ નથી. જે પ્રમાણે NPR નું સૂત્ર મેં કીધું છે એ પ્રમાણે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. અહીંયા 4pr છે અહીંયા આ 4 ફેક્ટોરિયલ લખાશે છેદમાં આ બેના તફાવત એટલે કે 4 - r ફેક્ટોરિયલ. ઓકે, now is equals to 6 into જમણી બાજુ 5pr -1 છે આ લખાશે 5 ફેક્ટોરિયલ આ બેનો તફાવત એટલે કે 5 - r -1 ફેક્ટોરિયલ. યસ, ઓકે, યસ, જ્યારે પણ બાદબાકી કરીએ અને એક કરતા વધારે પદો હોય તો કૌંસ કરવાનો જેથી આપણી જે ચિહ્નમાં છે એ ભૂલ ના પડે. ઓકે, અહીંયા આપણે 5 into 4 ફેક્ટોરિયલ છેદમાં 4 - r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 6 into 5 ફેક્ટોરિયલ છેદમાં અને હવે કૌંસને ખોલીશું તો 5 - r
પ્લસ 1 ફેક્ટોરિયલ માટે 5 into 4 ફેક્ટોરિયલ છેદમાં 4 minus r factorial is equals to 6 into 5 factorial છેદમાં 5 વત્તા એટલે 6 minus r factorial. ઓકે, ના હવે અહીંયા આપણે શું કરવાનું, તો યસ ફેક્ટોરિયલ વાળા પદો એક બાજુ, બાકીના બધા પદો એક બાજુ. એટલે અહીંયા 6 minus r factorial હું આ બાજુ લઈશ, આ ફેક્ટોરિયલ આ બાજુ જ રાખીશ, બાકીના જે પદો છે હું જમણી બાજુ લઈ જઈશ. ઓકે, તો અહીંયા હું આને લખી શકીશ માટે 6 minus r factorial, yes, અહીંયા લઈ આવો અને આ 4 minus r factorial is equals to જમણી બાજુ 6 into 5 factorial તો છે જ. યસ, આ બેને હું આ બાજુ લઈ જઉં છું, તો યસ 5 into 4 factorial આ વસ્તુ થશે. યસ, હવે અહીંયા જોઈએ તો હવે આ બેમાંથી આપણે કટ ફેક્ટોરિયલ જે આપણે ગણિત જોયા એના પ્રમાણે યસ કોઈ એકનું વિસ્તરણ કરીને બીજું પદ આવે ત્યાં સુધી વિસ્તરણ આપણે કરવાનું. યસ, હવે 6 minus r અને 4 minus r એ બંનેમાંથી મોટું પદ કયું, તો કે યસ કારણ કે અહીંયા r એ ફિક્સ છે એટલે યસ r ની કિંમત બદલાવાની નથી, તો યસ આ મોટી સંખ્યામાંથી r બાદ થાય છે, તો યસ આ મોટું પદ થશે ને આ નાનું પદ થશે. કારણ આના પછી એવું કોઈ બહુ આના પછીનું પદ કે -1 એક ઓછું, એટલે આમાં એક ઓછું કરીશું તો આના પછીનું પદ શું આવશે 5 minus r, પછી એનામાં એક ઓછું તો 5 minus r માંથી એક ઓછું એટલે 4 minus r. આ વસ્તુ અહીંયા આવી જશે. તો જો અહીંયા થોડું આ ધ્યાન રાખવાનું કે પેલું જો n minus r કરતા હતા અને અહીંયા 6 minus r કરતા હતા, યસ અહીંયા પદો ઉલટાઈ ગયા છે એટલે ફરક પડે છે. એ રીતે નાનું મોટું કઈ છે સમજવાનું. એટલે અહીંયા આપણે આનું વિસ્તરણ કરીશું 6 minus r આના પછી -1 એટલે કે યસ આ થઈ જશે 5 minus r આના પછી એક ઓછું એટલે કે 4 minus r factorial. યસ, નીચેનું આવી ગયું ત્યાં સુધી મેં વિસ્તરણ કર્યું છેદમાં 4 minus r factorial is equals to, હવે અહીંયા જો થોડું તમે જસ્ટ 6 into 5 factorial છે અને 5 into 4 factorial છે. યસ, આ સૂત્ર પ્રમાણે આ વસ્તુ થઈ ગઈ 5 into pi minus 1 એટલે કે એકચ્યુઅલી આ 5 factorial થઈ ગયું. યસ, જે આપણે n factorial બરાબર 5 factorial લખવું હોય તો 5 into 4 factorial આપણે લખી શકીએ છીએ. તો એના પ્રમાણે 5 into 4 factorial છે તો આપણે જગ્યાએ 5 factorial લખી શકીએ કારણ કે ઉપર 5 factorial આપ્યું છે એટલે અહીંયા 6 into 5 factorial છે આ થઈ જશે 5 factorial. ઓકે, અથવા તો તમે યસ આનું તમે 4 factorial 5 into 4 factorial કરીને કરશો તો વાંધો નહીં, તો પણ તમારો જવાબ આવશે. જો ઓકે 4 factorial કટ થશે, 5 કટ થશે, જવાબ સેમ આવશે. ઓકે, એટલે અહીંયા આપણે આ કટ થશે, આ 5 factorial કટ થશે, અહીંયા મને મળશે 6 minus r 5 minus r is equals to 6. ઓકે, આ વસ્તુ મને જવાબ મળે છે. ઓકે, નાઉ અહીંયા અગેન યસ r કોઈ એક સંખ્યા તમે લઈ લો. જો r સપોઝ કે 2 હોય, ઓકે, તો 6 minus 2 શું આવશે 4 અને 5 minus 2 એ શું આવશે 3 આવશે. એટલે કે યસ 4 અને 3 આ બી ક્રમિક પદો થયા. તો યસ જમણી બાજુના એવા પદો આપણે શોધવાના કે જેમનો ક્રમિક જે ક્રમિક નો પદોનો ગુણાકાર અથવા જે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર એ 6 થાય. ડાયરેક્ટ તમારે આ શોધવાની રીત છે. ઓકે, તમારે પછી બીજો જવાબ આવે એનામાંથી એકને રાખવાનો બીજાને બાદ કરવાનો, એ બધું તમારી ઝંઝટ જશે. યસ, આ પણ બે ક્રમિક પદો થશે. જસ્ટ તમે r બરાબર 1 પણ લો છો તો યસ આ 5 થશે અને આ 4 થશે. 5 અને 4 ક્રમિક પદો થશે. ઓકે, યસ, એટલે કોઈ પણ બે માટે પણ અહીંયા 4 અને 3 માટે યસ આ 3 અને 2 યસ એટલે કોઈ પણ થઈ શકે છે. ઓકે, એટલે એકચ્યુઅલી આ 6 minus r અને 5 minus r એ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે જેનો ગુણાકાર 6, કારણ કે r બી કોઈ પ્રાકૃતિક સંખ્યા જ આવી જોઈએ. તો યસ 6 નો બે એવી સંખ્યા કે બે એવી ક્રમિક સંખ્યાઓ કે જેનો ગુણાકાર 6 થાય એવું, તો કે 3 દુની 6. ઓકે, 3 અને 2 એ ક્રમિક પદો છે એનો ગુણાકાર 6 થઈ શકે છે. તો અહીંયા આપણે લખી શકીએ 6 minus r 5 minus r is equals to 3 into 2. ઓકે, તો યસ હવે બંને બાજુ સરખાવશો 6 minus r બરાબર 3,
5 માઇનસ આર બરાબર 2, એટલે અહીંયા લખી શકીએ 6 માઇનસ આર બરાબર 3, માટે આર બરાબર 6 માઇનસ 3, આર બરાબર 3. અથવા તો જસ્ટ તમે આનું વિસ્તરણ કરીને યસ જે આપણે દ્વિઘાત સમીકરણ બનાવીએ, દ્વિઘાત સમીકરણ પછી પાછી આપણે અવયવો પાડીએ અને પછી તમે જે આરનું મૂલ્ય શોધી શકતા હો એ પ્રમાણે શોધી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. જસ્ટ અહીંયા મારું ઇન્ટેન્શન એ છે કે જેટલું બને આટલું આપણે સરળતાથી, એમાં શું છે દ્વિઘાત સમીકરણમાં તમારે બે ઉકેલો આવશે, એક ઉકેલ શક્ય હશે અને બીજો ઉકેલ શક્ય નહીં પણ હોય. ત્યારે અહીંયા જે ઉકેલ આવશે ને એ શક્ય ઉકેલ જ ડાયરેક્ટ આવી જશે. ઓકે, આર બરાબર 3, જે શરત આપેલી આર નું મૂલ્ય 4 કે 4 થી નાનું હોવું જોઈએ. યસ, 3 એ 4 થી નાનું છે. યસ, એટલે આ રીતે આ સાચો જવાબ છે. આ રીતે આપણે આ દાખલાઓ કરી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ મજા પડે એવા છે, પણ જસ્ટ આમાં ગણતરીમાં આ રીતે થોડું સ્માર્ટ થઈને આપણે કરવાની છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. યસ સ્ટુડન્ટ, યા મેં બીજું એક એક્ઝામ્પલ લખ્યું છે, સરસ એક્ઝામ્પલ છે, થોડું આપણે સમજવાનું છે. યસ, જે પ્રમાણે મેં તમને પહેલા કીધું છે, અહીંયા આપણે સૂત્રો તો ઉપયોગ કરવાનો છે એનપીઆર નો, અથવા તો યસ એનપીઆર એટલે કે પુનરાવર્તન સિવાય, યસ એના સિવાય પુનરાવર્તન સાથેનું, દેટ ઇઝ એનની આર ઘાત. ઓકે, એના સિવાય જસ્ટ બધા જે આપેલી વસ્તુઓ ભિન્ન હોય એ વસ્તુનો ઉપયોગ કરવાનો, પણ સાથે સાથે થોડું આપણે સામાન્ય પ્રેક્ટિકલ નોલેજ, ઓકે, કઈ રીતે શક્ય બને છે એ વસ્તુ બી અહીંયા થોડું આપણે સમજવાનું છે. ઓકે, એક્ઝામ્પલ વાંચું છું. જસ્ટ જોઈએ આપણે. જો એક બધા જ સ્વર એક સાથે આવે, બીજું બધા જ સ્વર એક સાથે ન આવે, તો ડોટર શબ્દના અક્ષરો વડે 8 અક્ષરોની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે. ઓકે, યસ, અહીંયા આપણે જે આપ્યું છે એ ડોટર આપ્યું છે, એ શબ્દ એના અક્ષરોનો ઉપયોગ કરવાનો છે. એમાં અક્ષરનો ઉપયોગ કરીને 8 શબ્દો વાળા, ઓકે, 8 અક્ષરો વાળા આપણે શબ્દો બનાવવાના છે. એ શબ્દો કેવા હોવા જોઈએ કે એકમાં જેટલા સ્વરો આમાં હોય એ બધા સાથે જ હોવા જોઈએ, અને બીજામાં કે જેમાં બધા જ સ્વરો એક સાથે ન હોય એ રીતનું જોવાનું છે. ઓકે, અહીંયા શરૂઆત કરવી હોય તો પહેલા તો અહીંયા યસ આપણને ડોટર DAUGHTER. ઓકે, પહેલા આપણે કુલ અક્ષરો કેટલા છે અહીંયા, તો 1 2 3 4 5 6 7 8. ઓકે, ના એટલે અહીંયા કુલ અક્ષરો 8 છે, અને યસ આપણે બનાવવાના છે 8, એટલે 8 માંથી 8 નો ઉપયોગ કરવાનો છે. ઓકે, ના અહીંયા જે આપણે જે બીજી સમજ કેળવવાની છે એ કે બધા સ્વર એક સાથે આવે. ઓકે, અને બીજું આપણે જોઈ લેવાનું, જ્યારે જે કોઈ આ રીતે શબ્દ આપણને આપેલો હોય ઇંગ્લિશનો, એમાં બધી જ ભિન્ન છે કે કોઈ વસ્તુનું પુનરાવર્તન થાય છે. અહીંયા જસ્ટ જોઈ લઈએ તો યસ, ડી પાછો ક્યાંય ડી નથી આવતો, એ પાછો ક્યાંય નથી આવતો, યુ જી એચ ટી બધા જ ભિન્ન છે. ઓકે, યસ, અહીંયા બધા જ અક્ષરો ભિન્ન છે. ઓકે, એટલે કે કોઈ વસ્તુ એક કરતા વધારે વખત આપેલી નથી. હવે પેલું બધા સ્વર એક સાથે આવે તો યસ, પેલું યસ અહીંયા સ્વર કયા કયા છે, ઇંગ્લિશના સ્વર એટલે કે AEIOU. ઓકે, અહીંયા સ્વરો કયા કયા છે આમાં, તો એક એ છે, બીજો યુ છે, અને ત્રીજો ઈ છે. ઓકે, ધેટ ઇઝ 3 સ્વરો. ઓકે, અને 3 સ્વરો પાછા ભિન્ન છે. ઓકે, હવે આપણે એવા શબ્દો બનાવવાના છે કે જેમાં આ 3 સાથે રહે. ઓકે, તો આપણે શું કરીશું, અહીંયા આ 3 સાથે રહે અને ગોઠવણી કરવાની છે. તો આપણે છે ને આ ત્રણે એક જ અક્ષર છે એવું આપણે અહીંયા ગણતરી કરીશું. પહેલા આ એ ગમે તે ક્રમમાં, કોઈ ક્રમમાં AUE એ એક જ અક્ષર છે, અને બાકીના જે છે આ 3, એના સિવાય બાકીના 5 આને આપણે એક જ કરવાનો, અને બાકીનાને 5. એટલે અહીંયા જો આપણે યસ AUE
ની એક જ અક્ષર, કારણ કે આ સાથે રહેવા જોઈએ, ઓકે, બદલાવા જોઈએ નહીં. યસ, AU આવે ને એ બીજી ક્યાંય એવું નહીં, આ ત્રણ ત્રણ સાથે આવવા જોઈએ. જો આપણે AUE ની એક જ અક્ષર તરીકે ગણતરી કરીએ તો AUE એક શબ્દ અને યસ બાકીના કેટલા રહ્યા? જો 3 થી કુલ 8 છે, એટલે બાકીના કેટલા? 5. એક શબ્દ અને બાકીના 5 એક અક્ષર સુધી, અને બાકીના 5 અક્ષરો એમ. આ આખો એક જ અક્ષર આપણે ગણીએ અને આને 5, એટલે આ 5 વત્તા 1 એમ 6 અક્ષરોની ગણતરીનો વિચાર કરવો પડે. ઓકે, ના હવે આ એક અક્ષર અને આ 5 6 ભિન્ન છે. 6 અક્ષરોની ભિન્ન ગોઠવણીઓ 6 માંથી 6 ની, તો યસ 6p6 એટલે કે 6 ફેક્ટોરિયલ થશે. પરંતુ એમાં જે મેં આ અક્ષર લીધો છે, જો સપોઝ મેં AU લીધો છે તો AUE એ એક જ થશે. પણ આની પાછી આ 3 ભિન્ન છે, તો 3 ભિન્નની અંદર ગોઠવણી જેમ જેમ બદલાશે તો એ અક્ષર પણ બદલાશે. જસ્ટ અહીંયા થોડું સમજો. અહીંયા જસ્ટ મેં જે તમને કીધું છે થોડુંક આપણે વ્યવહારિક વસ્તુઓ કે જે પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન છે એ અહીંયા થોડું એડ કરવું પડશે. વસ્તુઓ સૂત્રો એના એ જ વાપરવાના છે, પણ જસ્ટ અહીંયા જે પ્રકારે આપણને કન્ડિશન કીધી છે, જે પ્રકારે શરત કીધી હશે ને એ પ્રમાણે જે ગોઠવણી કીધી હશે એ ગોઠવણીમાં કેવી રીતે થશે. ઓકે, સપોઝ હું તમને જસ્ટ આ એક્ઝામ્પલ આપું છું. ઓકે, જસ્ટ આ એક અક્ષર છે, યસ AUE, અને બાકીના જે રહ્યા, કયા બાકીના રહ્યા? તો કે યસ D, G, H, T અને A. 1 2 3 4 5. ઓકે, જસ્ટ આ એક અક્ષર થયો, બાકીના બધા એટલે 6 અક્ષરો. યસ, એટલે અહીંયા યસ આ AUE અહીંયા હોઈ શકે, યસ D અહીંયા આવે, AU અહીંયા આવી શકે, યસ DG આવે, AUE અહીંયા. આ પ્રમાણે અલગ અલગ, અને પાછી GUD એ બધી ગોઠવણીઓ શક્ય બનશે. પણ દરેક જે અહીંયા આ 6 અક્ષર જે આપણે સમજ્યા, એટલે કે આ 1 અને 5 એટલે ટોટલ આવી રીતે 6, એટલે આવી રીતે 6 ગણવા અક્ષર લેવાનું કારણ કે આ 3 સ્વરો સાથે રહે. ઓકે, એટલે આના પ્રમાણે આ 6 ફેક્ટોરિયલ, એટલે કે અહીંયા આ 5 અને 1 6 માંથી 6 વસ્તુની ગોઠવણી, એટલે કે 6 ફેક્ટોરિયલ પ્રમાણે એ વસ્તુ બરોબર છે. પણ જે 6 ફેક્ટોરિયલની જે ગોઠવણી આવી એ દરેક ગોઠવણીમાં આ શબ્દ AUE પ્રમાણે જ આવેલો હશે, એનો બીજો કોઈ ક્રમ આવેલો હશે નહીં. પરંતુ આપણને ખબર છે કે આની પણ અંદર જો ગોઠવણી બદલીશું તો એટલા બી આપણને અલગ અલગ ગોઠવણીઓ મળે. એટલે આની 3 શબ્દોની આંતરિક ગોઠવણી 3 માંથી 3 શબ્દોની, એટલે 3 ફેક્ટોરિયલ પ્રમાણે શક્ય બને. એટલે અહીંયા શું થશે, મેન જ્યારે આને એક શબ્દ તરીકે લઈને આ ટોટલ 6 કરીને આપણે જે ગોઠવણી કરીશું 6 ફેક્ટોરિયલ, અને એમાં પાછી આ 3 શબ્દોની જે 3 અક્ષરો છે એની આંતરિક ગોઠવણી પ્રમાણેના શબ્દો બી એ પ્રમાણે ગોઠવણીઓ બી આપણને અલગ અલગ મળશે. એટલે અહીંયા 6 ફેક્ટોરિયલ અને આમની આંતરિક ગોઠવણીઓ 3 ફેક્ટોરિયલ, એટલા કુલ ક્રમચયો અથવા કુલ એટલા ભિન્ન અક્ષરો આપણને મળે. ઓકે, અહીંયા અને એટલે કે આ 6 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ આ બેનો ગુણાકાર કરવો પડે. જસ્ટ પાછું રિમાઇન્ડ કરાવડાવું કે જસ્ટ આ ચેપ્ટરની શરૂઆતમાં જે મૂળભૂત ગણતરીના સિદ્ધાંતો, ગુણાકાર અને સરવાળાના જે સિદ્ધાંતો બતાવ્યા એ આપણે આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાના આવશે. જસ્ટ અહીંયા AUE તરીકે એક શબ્દ લઈને, એક અક્ષર તરીકે લઈને આ બાકીના 5 એમ 6 કરીને આપણે જે ગોઠવણી કરીશું એ 6 ફેક્ટોરિયલ પ્રમાણે મળશે. જે 6 ફેક્ટોરિયલની જે ગોઠવણી મળી એમાં આ અક્ષર ખાલી AUE પ્રમાણે જ હશે. પરંતુ આપણને ખબર છે કે જેમ આની આંતરિક ગોઠવણી બદલાવશે તો એના પ્રમાણેની બી મને અલગ અલગ ગોઠવણીઓ મળે. એ આંતરિક ગોઠવણીઓ કેટલી છે તો કે આ 3 માંથી 3 ની એ
3 ફેક્ટોરિયલ પ્રમાણે થશે. ઓકે, એટલે અહીંયા આ વસ્તુ હવે હું લખું. અહીંયા યસ AUE એક શબ્દ, એક અક્ષર અને બાકીના 5 અક્ષરો મળીને કુલ 6 અક્ષરોમાંથી 6 અક્ષરોની ગોઠવણીના પ્રકાર 6 ફેક્ટોરિયલ પ્રકારે શક્ય બને તથા આ 6 ફેક્ટોરિયલ ગોઠવણીમાં યસ દરેકમાં AUE અક્ષરનો ક્રમ એ જ હશે, પરંતુ આ 3 સ્વરોની આંતરિક ગોઠવણી એટલે કે 3 સ્વરોમાંથી 3 સ્વરોની ગોઠવણી 3p3 3 ફેક્ટોરિયલ પ્રમાણે શક્ય બને અને તે પ્રમાણે આપણને ભિન્ન ક્રમ જયો મળે. યસ, એટલે કે અહીંયા યસ AUE એક અક્ષર લઈએ, બાકીના 5 ભિન્ન લઈએ, એની ટોટલ 6 ની 6 ફેક્ટોરિયલ પ્રમાણે ગણતરી 6 ફેક્ટોરિયલ, એમાં પાછી AUE ને અંદર ક્રમ બદલીશું તો યસ એના પ્રમાણે 3 ફેક્ટોરિયલ, યસ એના પ્રમાણે અલગ અલગ ગોઠવણીઓ મળે, એટલે 6 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ. ઓકે, એટલે માટે યસ બધા જ સ્વરો સાથે આવે તેવા કુલ અક્ષરો બરાબર 6 ફેક્ટોરિયલ into 3 factorial. Okay, so just here 6 factorial, 6 into 5 into 4 into 3 into 2 into 1, 3 factorial, 3 into 2 into 1, yes, 120, 720 અને ગુણ્યા 6 4,320. ઓકે, જસ્ટ આ રીતે આ શક્ય બનશે. ઓકે, કુલ આપણને આવા શબ્દો મળશે 4,320. ઓકે, જેમાં બધા જ સ્વરો સાથે આવે. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા ગણવા. જસ્ટ મેં તમને જે કીધું છું મૂળભૂત આપણે NPR નું જ વાપરવાનું છે કે જે આપણે વિવિધ ગોઠવણીઓ જોઈ. ઓકે, ભિન્નમાંથી અમુક ભિન્નમાંથી બધા જ પુનરાવર્તન સાથે, પુનરાવર્તન સિવાય અથવા તો આપેલ વસ્તુઓ બધી ભિન્ન ન હોય એ રીતનું એ વસ્તુ પર એમાં જે પ્રમાણે શરત કે એ પ્રમાણે આપણે જસ્ટ ગોઠવણીઓ કે લખવું પડશે. અહીંયા જસ્ટ તમને બતાવી દઉં. અહીંયા જે સામે બધું એક્સપ્લેનેશન લખ્યું છે, તમારે જસ્ટ કેટલું લખવાનું હોય તમને હું બતાવું. આ તો જસ્ટ તમારી સમજ માટે આ બધી વસ્તુઓ લખું છું. બસ અહીંયા શબ્દ કુલ 8. ઓકે, બધા જ અક્ષરો ભિન્ન છે. આટલું પહેલું, બધા જ સ્વર સાથે આવેલા. અહીંયા સ્વરો કયા કયા છે? 3. યસ, ધારો કે આપણે 3 સ્વરને એક અક્ષર તરીકે લઈએ તો એ એક અક્ષર અને બાકીના 5 એમ કરીને 6 ભિન્ન અક્ષરોની ગોઠવણી 6p6 બરાબર 6 ફેક્ટોરિયલ પ્રમાણે બને તથા યસ આ 3 સ્વરોની આંતરિક ગોઠવણી પ્રમાણે પણ આપણને 3 ફેક્ટોરિયલ ગોઠવણીઓ અલગ અલગ મળે. માટે અહીંયા યસ કુલ ગોઠવણી એ રીતે તમારે જવાબ લખવાનો હોય. ઓકે, આ તો જસ્ટ એક્સપ્લેનેશન માટે જસ્ટ તમને સમજાવું છું. આ દાખલો છે, આવા કોઈ બીજા દાખલા આવશે તો ત્યારે આપણે આ બધી જ વસ્તુ આટલી ડિટેલમાં હું
નહીં લખું, જેનાથી આ વસ્તુ કાયમ તમને સમજાય અને જસ્ટ સરે કેવી રીતે લખ્યું એ ખબર પડે એના માટે જસ્ટ મેં આ ડિટેલ લખી છે. ઓકે, જસ્ટ લખી લો. આનો બીજો સેક્શન આપણે જોઈ લઈએ. ઓકે, યસ, અહીંયા આપણે આનો બીજો સેક્શન જોઈ લઈએ. ઓકે, નાઉ અહીંયા યસ આપણે અહીંયા જોયું હતું, પહેલો જે જવાબ આવ્યો હતો એ 4320 આવ્યો હતો. યસ, એ પેલા લખી દઈએ. બધા જ સ્વરો સાથે આવે તેવા અક્ષરોની સંખ્યા અથવા તો ગોઠવણીઓ એ આપણા પાસે 4320 છે. ઓકે, ના બીજું છે ને, યસ, એમાં બી જસ્ટ થોડું ધ્યાન રાખવાનું છે. બીજામાં આપણે શું છે, બધા જ સ્વર એક સાથે ન આવે તો, અહીંયા બધા જ સ્વર એક સાથે ન આવે તો યસ તમે બધા જ સ્વરો અલગ અલગ કરીને યસ એ બધી ગોઠવણીઓ વિચારશો તો એ શક્ય નહીં બનશે. પણ અહીંયા જસ્ટ થોડું સ્માર્ટ થવાનું છે. આપણે બધા જ સ્વર સાથે આવે એવા, એટલે આપણે અહીંયા શું કરીશું, ડોટર શબ્દના બધા જ ક્રમ, એટલે 8 માંથી 8 ગોઠવણી શોધી કાઢશે. એટલે એમાં શું હોય કે બધા જ સ્વરો સાથે આવે એ પણ આવી ગયું, બધા સ્વર સાથે ના આવે એવું પણ આવી જાય. ઓકે, એ આવી ગયું. એમાંથી આપણા પાસે બધા સ્વરો સાથે આવે એવા અક્ષરો છે, એટલે એવી કુલ ગોઠવણીઓમાંથી બધા સ્વરો સાથે છે એવી બાદ કરી નાખીશું. એટલે બાકીના જે રહ્યા એ કે જેમાં બધા જ સ્વરો સાથે નથી. ઓકે, બાકી ડાયરેક્ટલી કરવા જશો તો એ શક્ય બનશે નહીં. પણ આમાં જસ્ટ આ બધી વસ્તુઓ જ આપણે સમજવાની છે. અહીંયા બધા સ્વરો સાથે ન આવે તેવા કુલ અક્ષરોની ગોઠવણી અહીંયા શોધવી હોય તો આ 8 અક્ષરો આપ્યા છે, 8 8 ભિન્ન છે, એની કુલ ગોઠવણી એટલે કે કુલ ક્રમજો શોધી નાખવાના. એટલે કે આપણે જસ્ટ આ બધા નિયમો વાપરતા નથી, એટલે જસ્ટ આનું ગોઠવણી કહી દીધી છે તો જસ્ટ ગોઠવણી બધી જ શોધી કાઢીએ. તો એ રીતની જે ગોઠવણી શોધીશું તો એ બધી ગોઠવણીઓમાં આપણને જસ્ટ જે સ્વરો ત્રણ સ્વરો સાથે આવતા હોય એ પણ ગોઠવણીઓ આવી ગઈ અને 3 સ્વરો સાથે ન આવતા એવી ગોઠવણીઓ પણ અંદર આવી ગઈ. એમાંથી હવે 3 સ્વરો સાથે આવે એની ગોઠવણી આપણા પાસે છે તો યસ એમાંથી બાદ કરીશું. એટલે બાકીની 3 સ્વરો સાથે આવે એવી ગોઠવણી બાદ કરી, બાકીની ગોઠવણીઓમાં 3 સ્વરો સાથે નહીં હોય. ઓકે, એટલે અહીંયા યસ બધા જ સ્વરો સાથે ન આવે તેવી ગોઠવણીના પ્રકાર બરાબર યસ ડોટર શબ્દના બધી જ શક્ય ગોઠવણીઓ માઇનસ 3 સ્વરો સાથે આવે તેવી ગોઠવણીના પ્રકાર. ઓકે, સો જસ્ટ આ રીતે થશે. એટલે પહેલા આપણે તો યસ આના માટે યસ યસ અહીંયા આ વસ્તુ છે. યસ યસ ડોટર શબ્દના યસ બધી શક્ય ગોઠવણીઓ એટલે કે જેમાં 3 સ્વર સાથે નહીં બધું જ અંદર આવી જાય. ઓકે, એટલે કે અહીંયા 8 છે, 8 માંથી આપણે 8 અક્ષરો વાળા જ બનાવવાના છે. એટલે કે ઇઝ ઇક્વલ્સ ટુ 8p8 ઇઝ ઇક્વલ્સ ટુ 8 ફેક્ટોરિયલ. આ વસ્તુ આવી ગઈ. આ આપણા પાસે 4320 અહીંયા આવેલું છે. એટલે જસ્ટ અહીંયા આપણે 4320 છે તો અહીંયા આપણે આનું શોધી લઈએ. 8 into 7 into 6 into 5 4 3 2 1 આપણે અહીંયા સુધી ગણતરી કરી એટલે આપણને આવતી હતી 720 આવતી હતી. ઓકે, 56 720 અને 56. ઓકે, 36 સોરી 43 0 2 9 7920. ઓકે, 7920. ઓકે, નાઉ એમાંથી હવે આપણે જસ્ટ જોઈએ તો એક મિનિટ ક્યાં ભૂલ તો યસ અહીંયા
0 36,000 થશે એકચ્યુઅલી 0 1 43 ઓકે 0 2 3 40 320 ઓકે આ થશે 40 320 ઓકે નાउ માટે બધા જ સ્વરો સાથે ન આવે તેવી કુલ ગોઠવણી 40 320 માઇનસ 4 320 એટલે કે આપણને મળશે 36,000 ઓકે સો જસ્ટ આ રીતે આ એક્ઝામ્પલ કરવાના છે ઓકે ના હવે હું તમને આજનું હોમવર્ક આપી દઉં હોમવર્કમાં સ્વાધ્યાય 7.3 એક્ઝામ્પલ આપણે 2 4 થઈ ગયું 6 ને 7 6 7 ને 8 યસ આ 3 કરજો કઈ વાંધો નહીં બાકીના હું તમને બતાવું છું ઓકે ના ઓકે નો પ્રોબ્લેમ યસ આપણે બીજા એક્ઝામ્પલો જોઈએ હું કાલે બીજા એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશ આજે જસ્ટ સ્વાધ્યાય 7.3 6 7 8 અહીંયા હું આજનું લેક્ચર પૂરું કરું છું પણ જસ્ટ થોડું ધ્યાનથી આ વસ્તુ આપણે કરવાની મજા આવે એવી છે પણ થોડી સમજ આપણે કેળવવાની હોય ઓકે સો દેટ્સ ઇટ